જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તો હવે આગલા વિડીયોમાં આપણે કેટલાક તત્વો જે છે એમના વર્ગીકરણ વિશે ચર્ચા કરેલી હતી, બરાબર છે. એટલે કે પહેલાં જે છે એ આપણે ડોબેર્નેરની ત્રિપુટીઓ વિશે ચર્ચા કરી અને પછી આપણે ન્યુલેન્ડ જે છે એનો અષ્ટકનો નિયમ જે છે એના વિશે ચર્ચા કરી. હવે શું થઈ ગયું કે કેટલાક વૈજ્ઞાનિકો આવી ગયા, બરાબર છે, તત્વોનું વર્ગીકરણ કરવા માટે. તો એના ઉપરથી ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એ એના ઉપર પ્રયોગો કરવા લાગ્યા, એટલે કે વર્ગીકરણ માટે, પરંતુ ઘણા નિષ્ફળ ગયા. એક આપણે કહી શકીએ કે સક્સેસફુલ જે એકદમ પ્રયોગ નીવડેલો હતો, બરાબર છે, જેને આપણે કહી શકીએ કે અત્યારે આધુનિક કોષ્ટક જે છે જે બનેલું છે તત્વો માટે, બરાબર, તો એને બનાવવા માટે સૌથી વધારે કોઈ તત્વોનું વર્ગીકરણ કરેલું ટેબલ જે છે એનો ઉપયોગ કરેલો હોય તો આપણે આજે જે ચર્ચા કરવાના છે આજે વિડીયોના અંદર, બરાબર છે, એનો ઉપયોગ કરેલો હતો, બરાબર છે. હવે એના જનક કોણ હતા, એટલે કે એ જે ટેબલ જે છે એ કોણે આપેલું હતું, બરાબર. તો મેં અત્યારે નામ લખેલું છે, એ દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીવ, બરાબર છે. આ એક રશિયન રસાયણશાસ્ત્રી હતા, જેમણે બધા વૈજ્ઞાનિકોની સાથે લાઈનમાં તત્વોનું વર્ગીકરણ જે છે એ ચાલુ કરેલું હતું, બરાબર. અને એમણે ઘણા પ્રયત્નો પછી જે છે એ આવર્ત કોષ્ટક જે છે એનું એક વર્ગીકરણ આપેલું હતું, બરાબર. એમણે શું કરેલું હતું કે એમ કહેવાય છે કે એમને રાત્રે સૂતા સૂતા સ્વપ્નમાં દેખાયેલું, બરાબર છે, બરાબર. અને એમાં પછી એમણે શું કરેલું હતું, પત્તાની એક કેટ હતી, બરાબર. તો એમાં દરેક પત્તા ઉપર, એટલે કે દરેક પત્તા જે હોય ને એના ઉપર તત્વોના નામ અને એના ગુણધર્મો લખેલા હતા. પછી શું કર્યું કે એમણે જેટલા પણ તત્વો હતા જેના ગુણધર્મો સરખા હતા, ગુણધર્મ બે પ્રકારના હોય, એક તો આવે ભૌતિક ગુણધર્મો અને બીજા આવે રાસાયણિક ગુણધર્મો. તો જેના સરખા હતા એને એક સાથે એક દિવાલ પર લગાડી દીધા, બરાબર છે. આવી રીતે એમણે એક ટેબલ જે છે બનાવેલું હતું, એટલે કે એક વર્ગીકરણ કરેલું હતું, બરાબર. રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો જે છે, અથવા તો આપણે કહીએ કે રાસાયણિક ગુણધર્મો ઉપર જે છે એમણે એક વર્ગીકરણ બતાવેલું હતું, બરાબર છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તો દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલીવ જે છે એમનું નામ છે, બરાબર. હવે એમણે શું કરેલું હતું, તો તે સમયના બધા જ 63 તત્વોનું સફળતાપૂર્વક વર્ગીકરણ કરેલ હતું. એમણે એ સમયે 63 જે છે એ તત્વો હતા, બરાબર, શોધાયેલા હતા. તો એ બધા જ તત્વો જે છે એમનું વર્ગીકરણ કરેલું હતું. એના આગળ આપણે જોઈ ગયા કે કેટલાક વૈજ્ઞાનિકો કાર્ય તો કર્યું, બરાબર છે, પરંતુ કેટલાકનું જે છે બધા જ તત્વો જે છે એને વર્ગીકૃત કરી શક્યા ન હતા. પરંતુ આ મેન્ડેલીવ જે હતા એમણે બધા જ તત્વો જે છે એમનું શું કરેલું, સફળતાપૂર્વક વર્ગીકરણ કરેલું હતું, બરાબર છે. હવે એમણે વર્ગીકરણ કરેલું, બરાબર. તો વર્ગીકરણ કરવા શું કરેલું, તો જે ન્યુલેન્ડે વાત કરેલી કે પરમાણુ દળના ચડતા ક્રમમાં, તો એમણે પણ એ જ કરેલું. મેન્ડેલીફે શું કરેલું, મેન્ડેલીફે દરેક તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવેલ હતા અને આ રીતે ગોઠવ્યા બાદ અમુક નિશ્ચિત તત્વો પછી સમાન ગુણધર્મો વાળા તત્વો ફરી મળતા હતા, બરાબર. જેવી રીતે ન્યુલેન્ડે ટેબલ બનાવેલું ને, બરાબર છે,
ટેબલ જ બનાવેલું હતું, પરંતુ આમાં ઘણા બધા જે છે ને એ ફેર હતા, બરાબર. અને આમાં બધા જ તત્વો જે છે એને આવરી લીધેલા હતા. પરમાણ્વીય દળના ચડતા ક્રમાંકમાં જે છે એમણે ગોઠવેલા હતા. જેવી રીતે ન્યુલેન્ડે પરમાણ્વીય દળના ચડતા ક્રમાંકમાં ગોઠવેલા હતા, એવી રીતે આપણા મેન્ડેલીવ જે છે એમણે પણ પરમાણ્વીય દળના ચડતા ક્રમાંકમાં ગોઠવેલા હતા, બરાબર. અને અમુક સમય, અમુક આપણે કહીએ કે નિશ્ચિત તત્વો પછી પાછા જે તત્વો મળે એ કેવા મળે, એના ગુણધર્મો સરખા મળે, બરાબર છે. સમજ પડી? ઓકે. તો એના ઉપરથી શું કીધું એમણે? પરમાણ્વીય દળના ચડતા ક્રમાંકમાં ગોઠવેલા, તો એમણે એમ કીધું કે તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો તત્વોના પરમાણ્વીય દળ પર આધારિત છે, બરાબર. શું કીધું એમણે? પરમાણ્વીય દળ પર આધારિત છે એમ કહી દીધું. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જે હોય ને એમને એ જે છે એ પરમાણ્વીય દળ ઉપર આધારિત છે એવું કીધું, બરાબર છે. તો એના ઉપરથી એમણે એક નિયમ આપી દીધો, જેને કહેવાય મેન્ડેલીવ નો આવર્તીય નિયમ. તત્વોના ભૌતિક કે રાસાયણિક, ભૌતિક અને રાસાયણિક લખી દઈએ આપણે, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે, બરાબર. આ શું કહેવા માંગે કે જો આપણે પરમાણ્વીય દળના ચડતા ક્રમાંકમાં આપણે ગોઠવીએ, બરાબર છે, તત્વોને આપણે ચડતા ક્રમાંકમાં ગોઠવીએ, માનો કે મેં અહીંયા ગોઠવી દે ABCDEFGH, તો આ બધા તત્વો છે. તો આ 4 તત્વો પછી જે આ 5મું તત્વ મળ્યું એના ગુણધર્મો ને એના ગુણધર્મો કેવા હોય? સરખા હોય. એવી રીતે આના પછી બી 4 તત્વો જ કહેવાય, તો બી ના અને એફ ના ગુણધર્મ આના એવી રીતે અમુક ઇન્ટરવલ પછી, અમુક નિશ્ચિત સમય, એટલે કે 4 પછી 5મો જે મળે ને એ સરખા જ હોય, એના અને પહેલાના કેવા હોય? સરખા જ હોય, બરાબર છે. તો આને જે છે એ શું કહેવાય? આવર્તનીયતા કહેવાય. શું કહેવાય? આવર્તનીયતા, બરાબર છે. આવર્તનીયતા એટલે કે અમુક ઇન્ટરવલ પછી, અમુક નિશ્ચિત તત્વો પછી જે છે એ પછીનું તત્વ મળે એ પહેલાના તત્વ કરતા ગુણધર્મોમાં કેવું હોય? સમાન, બરાબર છે. એટલે આ પરમાણ્વીય દળના ચડતા ક્રમાંકમાં ગોઠવ્યું ને એટલે શું કીધું કે રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જે છે એ કોના આવર્તનીય વિધેય છે? પરમાણ્વીય દળના. ખ્યાલ આવ્યો? સમજ પડી આટલી? ઓકે. આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. એમણે જે ટેબલ આપેલું હતું એના ઉપરથી, બરાબર છે, એના વિશે થોડું ચર્ચા કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેન્ડેલીવનું આવર્તનીય કોષ્ટક જે છે એ અહીંયા આપેલું છે, બરાબર. તો કેટલીક માહિતી જે છે આપણે આના વિશે લેવાના છે, બરાબર. 1872માં જે છે એમણે આ આવર્તનીય કોષ્ટક જે છે એ પબ્લિશ કરેલું હતું, બરાબર છે. પબ્લિશ મીન્સ કે તમે એમ કહી શકો ને કે આપણે અત્યારે પબ્લિશ કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે, ઘણા આપણા પ્લેટફોર્મ છે, બરાબર. યુટ્યુબ છે, બરાબર. તમે સોશિયલ મીડિયા ઉપર પબ્લિશ કરી શકો. એવી રીતે ન્યૂઝપેપરમાં જે છે કે ન્યૂઝમાં જે છે એમણે પબ્લિશ કરેલું હતું, બરાબર છે. અને એમના માટે આપણે કહી શકીએ કે એમને નિયરલી નોબેલ પ્રાઇઝ પણ મળવો જ જોઈએ, બરાબર. કેમ કે ઘણી બધી આપણે કહી શકો કે મહેનત છે, એમને એમ તમે બધા જ તત્વો જે છે એના વિશે જાણી શકો નહીં, બરાબર છે. અને એમને વર્ગીકૃત કરવા એ ઘણું ભારે કામ છે, બરાબર. તો 1872માં જે છે એમણે આ આવર્તનીય કોષ્ટક આપેલું હતું. આ અત્યારે આપણે આપણી લેંગ્વેજમાં લખેલું છે, બરાબર. એમણે રશિયન લેંગ્વેજમાં જે છે એ ટેબલ આપેલું હતું. અગર તમે જોવાના તો જોઈ શકો, વિકીપીડિયા ઉપર જે છે એ તમે સર્ચ કરી શકો તો એના વિશે તમને ઓરિજિનલ ટેબલ જે છે એ જોવા મળી જશે, બરાબર. તો આમાં કેટલીક માહિતીઓ જે છે એના વિશે આપણે જોઈએ, બરાબર. તો મથાળો મારી લઈએ કોષ્ટકની માહિતી, બરાબર. કોષ્ટકની માહિતી જે છે તો તમે અહીંયા જોશો પોઈન્ટ નંબર આપણે 1 લખીએ તો અહીંયા જે મેં રોમન લેંગ્વેજમાં લખેલું છે, બરાબર. 1 2 3 4 5 6 7 8
બરાબર. તો ટોટલ જે છે એ કેટલા છે? 8 ઊભા સ્તંભો છે. તો આપણે લખીએ 8 ઊભા સ્તંભો. બરાબર. કોષ્ટકમાં કેટલા છે? 8 ઊભા સ્તંભો. જેને ઊભા સ્તંભને શું કીધું? તો સમૂહો કીધા. શું કીધું? 8 સમૂહો. બરાબર. શું કીધું? 8 સમૂહો. આ એક સમૂહ, આ બે સમૂહ, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. બરાબર. 8 સમૂહો કીધા. બરાબર છે. પરંતુ પેટા સમૂહ પણ છે. જો તમે આમાં જોશો એ અને બી એક સમૂહમાં બે પેટા સમૂહ, આમાં બે પેટા સમૂહ, આમાં બે પેટા સમૂહ. બરાબર. દરેક સમૂહના અંદર પેટા સમૂહ છે. તો એમાં પાછા એ અને બી શું છે? પેટા સમૂહ આપેલા છે. બરાબર. શું છે? આ પેટા સમૂહ આવેલા છે. બરાબર છે. અને એમાં તત્વો આપેલા છે. દેખાય છે બધાને? બરાબર. જો બરાબર. ઓકે. પરંતુ 8મા સમૂહમાં જે છે પેટા સમૂહ નથી. બરાબર. તો એ લખો, બીજો પોઈન્ટ આવશે. 8મા સમૂહમાં, બરાબર, માં પેટા સમૂહ આવેલ નથી. બરાબર. તો આ શેમાંથી શેમાં આવેલો? 1 થી 7 સુધીના સમૂહમાં જે છે એ પેટા સમૂહ આવેલ છે. બરાબર છે. પેટા સમૂહ આવેલ છે. બરાબર. 8મા સમૂહમાં પેટા સમૂહ નથી. ખ્યાલ આવ્યો? સમજ પડી આટલું? બરાબર. હવે આ પેટા સમૂહમાં મૂકેલા હોય એનો મતલબ શું થાય? બરાબર. તો એક જ સમૂહમાં રહેલા તત્વો ના થોડે અંશે રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય છે. બરાબર. એટલે કે આ એક સમૂહ છે તો આ જેટલા પણ તત્વો છે ને એ બધાના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય. બરાબર છે. અને ચોથો મુદ્દો થાય, એક જ પેટા સમૂહમાં રહેલા તત્વો ના બધા જ ગુણધર્મો કેવા હોય? અહીંયા ભૌતિક અને રાસાયણિક લખી દઈએ. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો, બધા જ ગુણધર્મો કેવા હોય? સરખા હોય છે. એટલે પેટા સમૂહમાં જો મૂકેલા, આ એક પેટા સમૂહ ને આ બી પેટા સમૂહ. બરાબર. અહીંયા આપણે વચ્ચે લાઈન પાડવી હોય તો પાડી શકીએ, પણ ચાલશે. તો આ પેટા સમૂહમાં જે રહેલા છે ને એ બધાના ગુણધર્મો બધા જ સરખા હોય. બરાબર છે. જેમ કે જો હાઇડ્રોજન જે છે એ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? H2O બનાવે. બરાબર. તો આ પણ શું બનાવશે? લિથિયમ. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો Li2O બનાવશે. બરાબર. સોડિયમ જ્યારે પ્રક્રિયા કરશે ઓક્સિજન સાથે શું બનાવશે? Na2O બનાવશે. બરાબર. તો આ રીતે. બરાબર. પછી પોટેશિયમ જે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવશે? K2O બનાવશે. બરાબર. સમજ પડી? સંયોજકતા હિસાબે. બરાબર. ખ્યાલ આવ્યો? ક્લિયર થયું? અગર એવી જ રીતે આપણે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો L2 બનાવશે. H2. બરાબર. H એક સાથે જ પ્રક્રિયા કરે. Li જ્યારે H સાથે કરશે તો LiH બનાવશે. પછી સોડિયમ જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો NaH બનાવી શકે. બરાબર. જો કે આ આપણે આના કરતા હેલોજન સાથે પ્રક્રિયા લખીએ તો વધારે સારું. ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે તો HCl બનાવશે. બરાબર. Cl સાથે કરશે તો LiCl બનાવશે. Na સાથે કરશે તો NaCl બનાવશે. જો બધાનું સેમ જ છે, આ ખાલી બદલાય. બરાબર. પછી આ KCl સાથે કરશે તો KCl બનાવશે. બરાબર. તો આ રીતે જે છે એ રાસાયણિક ગુણધર્મો એક જ પેટા સમૂહમાં આવેલા તત્વો જે છે એ બધાના કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય. બરાબર. ખ્યાલ આવ્યો? આ આપણે સમૂહ વિશે જોયું. બરાબર. હવે આપણે આડી લાઈન વિશે ચર્ચા કરીએ. બરાબર. આડી લાઈન, ઊભી લાઈન વિશે આપણે ચર્ચા કરી. હવે આડી લાઈન વિશે ચર્ચા કરીએ. હવે આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. હવે આપણે આડી લાઈન વિશે ચર્ચા કરીએ. બરાબર. કેટલા પોઈન્ટ? છઠ્ઠો પોઈન્ટ છે ને આપણો. હા. તો અહીંયા જોશો કોષ્ટકમાં કુલ 7 આડા સ્તંભો છે. બરાબર. જો 1 2 3 4 5 6 ને 7. બરાબર છે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો,
છઠ્ઠો ને સાતમો, બરાબર. 7 આડી લાઈન છે, તો 7 આડા સ્તંભો જે છે એમને શું કીધા? એને 7 આવર્ત કીધા. આડા સ્તંભોને શું કહેવાય? આવર્ત કહેવાય. શું કહેવાય? આવર્ત, બરાબર. અને ઊભાને સમૂહ કહેવાય, બરાબર. આને સમૂહ કીધા અને આને આવર્ત કીધા. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. તો આમાં એક પોઈન્ટ આવશે કે તમે કે જો આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો સૌ પ્રથમ ધાતુ તત્વો મળશે, ત્યારબાદ અધાતુ તત્વો મળશે, બરાબર. કોષ્ટકમાં આપણે માનો કે ડાબી બાજુ એટલે કે આપણી ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, બરાબર છે. હવે માન કે અહીંથી આપણે જઈએ તો આ જે છે એ આપણે કહી શકીએ કે ધાતુ છે, આ પણ ધાતુ, બરાબર છે. અહીંયાથી જે છે એ બદલાઈ જાય, આ જે છે અધાતુ, 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 અધાતુ. એટલે જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો ધાતુ મળે પહેલે, પછી શું મળે? અધાતુ મળે, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? એના વિશે આપણે વાત કરી કે એક ટ્રેન્ડ છે, પહેલે ડાબી બાજુ જમણી બાજુ કોઈ પણ આવર્તમાં તમે જાઓ ને તો પહેલે ધાતુ મળશે, પછી શું મળશે? અધાતુ મળશે, બરાબર. તો આ જે છે એ કોષ્ટકની માહિતી થઈ ગઈ. હવે આ આપણે કહી શકીએ કે ઘણી બધી બહુ મોટી ઉપલબ્ધિ હતી, બરાબર છે. તો કેટલીક વિશેષતાઓ જે છે એના વિશે આપણે જોઈ જાય. વિશેષતાઓ, બરાબર. આ કોષ્ટકની એટલે કે મેન્ડેલિવના કોષ્ટકની કેટલીક વિશેષતાઓ પણ હતી, બરાબર છે. તો પહેલી વિશેષતા એ હતી કે બધા જ તત્વોનું વર્ગીકરણ સૌ પ્રથમવાર કોષ્ટક રૂપે કરવામાં આવ્યું, બરાબર. બધા જ તત્વોનું વર્ગીકરણ જે છે પહેલી વાર જે છે એ કોષ્ટક રૂપે કરવામાં આવ્યું, બરાબર છે. ખ્યાલ આવ્યો? પછી બીજો પોઈન્ટ જે છે એ હતો કે મેન્ડેલિફે કેટલીક જગ્યાઓ ખાલી છોડેલ હતી, જેમાં તેમણે હજી ન શોધાયેલા તત્વો વિશે આગાહી કરેલ હતી, બરાબર. જ્યારે આ બધી જગ્યાઓ તમને દેખાશે, બરાબર, આ ખાલી છે, આ જગ્યાઓ શું છે? ખાલી છે. તો કેટલીક જગ્યાઓ એમણે ખાલી રાખેલી હતી, બરાબર. તો એ જગ્યાઓ ખાલી કેમ રાખવામાં આવેલી હતી એમને પૂછવામાં આવેલું. તો એમણે કીધું કે આ જગ્યા જે ખાલી છે ને, હવે તમે જોશો બીજે કોઈ જગ્યાની, આ જગ્યા અમુક જગ્યા જ ખાલી રાખેલી હતી, બરાબર. તો આ જગ્યાઓ જે એમણે ખાલી રાખેલી હતી, બરાબર, તો એમણે શું કીધું કે આ તત્વો જે છે હજુ શોધાયા નથી, હજુ મળશે, બરાબર. પરંતુ એમના નામ જે છે એ અત્યારે તો હું કહી નહીં શકું, કેમ કે નામકરણ જે થતું હતું ને એ કોણ શોધે, બરાબર છે, કયો વૈજ્ઞાનિક શોધે કે કયા દેશ જે છે માં શોધાય એના ઉપરથી નામ રાખવામાં આવતું હતું. એટલે કે એમણે એમ કીધું કે જો મેં નામ નથી આપતો પરંતુ એમના કેટલાક ગુણધર્મો આપી દઉં છું, બરાબર છે. શું આપી દઉં? ગુણધર્મો આપી દઉં છું, બરાબર. તો એ ગુણધર્મો જે છે જ્યારે આ તત્વો શોધાશે, બરાબર છે, ત્યારે આ સમાન ગુણધર્મો હશે, આવી વાત કરેલી હતી મેન્ડેલિફે, બરાબર છે. તો એ ઘણી બધી એક કે ને ફ્યુચરિસ્ટિક વસ્તુ છે કે કોઈ ફ્યુચર માટે કહી દે કે ભાઈ હા આ વસ્તુ અહીંયા હશે, બરાબર. અને એ સાચું પણ પડ્યું, બરાબર. આનું નામ જે છે એલ્યુમિનિયમ પછી હતું, બરાબર. એલ્યુમિનિયમ પછી હતું તો આ તત્વનું નામ એમણે આપેલું હતું એકા એલ્યુમિનિયમ. શું આપેલું હતું? એકા એલ્યુમિનિયમ, બરાબર. એકા એક સંસ્કૃત વર્ડ છે, એનો અર્થ થાય ના પછી. શું થાય? ના પછી. એકા સંસ્કૃત વર્ડ જે છે એનો શું થાય અર્થ? ના પછી. એમના ફ્રેન્ડ હતા, બરાબર, કોઈ, બરાબર હશે, એના વિશે વધારે એ નથી ડિટેલ્સ, પરંતુ એ એક સંસ્કૃતના બહુ ઘણા જાણકાર હતા અને એમની સાથે ચર્ચા કરીને પછી એમણે અહીંયા જે નામ આપેલું શું આપેલું?
એ નામ આપેલું હતું એકા એલ્યુમિનિયમ. શું આપેલું? એકા એલ્યુમિનિયમ. બરાબર, એ લખવો તો લખી દો. બરાબર, એકા એલ્યુમિનિયમ અહીંયા નામ આપેલું હતું. બરાબર, એવી રીતે સિલિકોનની નીચે જગ્યા છોડેલી તો આનું નામ આપેલું હતું એને એકા સિલિકોન. શું આપેલું? એકા સિલિકોન. બરાબર, અને એમના જે ગુણધર્મ એમણે આપેલા હતા અને જ્યારે પછી એ શોધાયા, બરાબર છે, ત્યારે એમણે જે ગુણધર્મ આપેલા હતા, બરાબર, એમના પરમાણુ દળ છે, બરાબર છે, એમના રાસાયણિક ગુણધર્મ, ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનો એ બધા સરખા જ આવ્યા. બરાબર, અને આનું નામ જે આવ્યું એ શું આવ્યું? ગેલિયમ આવ્યું. શું આવ્યું? ગેલિયમ. બરાબર, અને આનું આવ્યું જર્મેનિયમ. બરાબર, તો ગેલિયમ અને જર્મેનિયમ જે છે એમના ગુણધર્મ કેવા આવ્યા? સરખા જ આવ્યા. શું આવ્યા? સરખા જ. બરાબર, ગેલિયમ જે છે એના ગુણધર્મ એકા એલ્યુમ જેવા જ આવ્યા. અને સિલિકોન પછી જે આપણે વાત કરેલી એકા સિલિકોન, બરાબર, એકા સિલિકોન, એના જર્મેનિયમ જેવા જ જે છે એ ગુણધર્મ આવ્યા. બરાબર, અને એક બહુ મોટી વાત કહેવાય એ સમય હિસાબે. બરાબર, બંનેના ગુણધર્મો મેન્ડેલીફે કહેલ મુજબ સરખા, લગભગ લખીએ આપણે, લગભગ સરખા જ આવ્યા. બરાબર, સમજ પડી? ક્લિયર થયું આટલું? બરાબર, ઓકે. પછી એક લાસ્ટ પોઈન્ટ જે છે જે એમણે પરમાણુ દળમાં સુધારો કર્યો. બરાબર, આ 7મો પોઈન્ટ, તો આપણે 8મો પોઈન્ટ એ લખી દઈએ. બરાબર, મેન્ડેલીફે કેટલાક તત્વોના પરમાણુય દળમાં સુધારો કર્યો. બરાબર, કેટલાક જે શોધાયેલા હતા એમાં પરમાણુ દળમાં સુધારો કર્યો. જેમ કે આ પ્લેટિનમ જે છે એમ કહેવાતું હતું કે એ આ ગોલ્ડ, સોનું ગોલ્ડ કરતા જે છે કેવું છે, આ ગોલ્ડ વધારે ભારી છે એમ કહેવાતું. બરાબર છે, પરંતુ એમણે કીધું કે પ્લેટિનમ જે છે એના કરતા ગોલ્ડ કેવું છે, ભારે છે. એટલે આ લાઈનમાં તમે જોશો તો પ્લેટિનમને આગળ મૂક્યું પછી ગોલ્ડને મૂકેલું છે. બરાબર, એટલે કે ઉદાહરણમાં પ્લેટિનમ જે છે એ ગોલ્ડ કરતા કેવું છે, હલકું છે. કેવું છે? હલકું. બરાબર, પ્લેટિનમ એટલે પીટી ને ઓરમ એટલે સોનું. બરાબર છે, ઓરમ એટલે સોનું. બરાબર, પીટી એટલે પ્લેટિનમ ને ઓરમ, બરાબર, ઓરમ એટલે શું કહેવાય? સોનું. શું કહેવાય? સોનું. બરાબર, ખ્યાલ આવ્યો? અને બીજું એજી એટલે સિલ્વર. બરાબર, એને શું કહેવાય? આર્જેન્ટમ કહેવાય. શું કહેવાય? આર્જેન્ટમ. બરાબર, સિલ્વર આપણે ઘરેણાં બનાવીએ ને એ. બરાબર, આ બધા અલગ અલગ નામો પરથી એના નામ આપેલા. અંગ્રેજી નામ તો છે જ, પરંતુ બીજા રશિયન અને જર્મની ભાષાના જે નામ હતા એના ઉપરથી આ બધા નામ આપેલા. એટલે બરાબર, પછી તમે જોશો તો આ સોડિયમ છે, તો સોડિયમ જે છે એનું નામ શું છે? નેટ્રિયમ છે. બરાબર, પછી અહીંયા આ પોટેશિયમ, તો એનું નામ શું છે? કેલિયમ છે. એના ઉપરથી કે એની સંજ્ઞા આપેલી. નેટ્રિયમ પરથી એને આપેલું નામ સોડિયમ છે ઇંગ્લિશમાં. બરાબર, પણ આ નેટ્રિયમ ને કેલિયમ જે છે બીજી ભાષાના શબ્દો છે. બરાબર છે, પછી આગળ આ જે છે આ ડબલ્યુ તમને દેખાશે, એનું નામ છે ટંગસ્ટન. શું છે? ટંગસ્ટન. બરાબર છે, ઇંગ્લિશમાં નામ ટંગસ્ટન છે. બરાબર, પરંતુ ડબલ્યુ ક્યાંથી આવેલું? તો ડબલ્યુ જે છે એનું નામ છે વાલ્ફ્રામ. શું છે? વાલ્ફ્રામ. બરાબર, એના ઉપરથી નામ ડબલ્યુ આવેલું છે. તો કેટલાક તત્વો એવા છે કે એમના બીજી ભાષાના નામ ઉપરથી એની સંજ્ઞા આવેલી છે. બરાબર, બધા જ ઇંગ્લિશ નામ પરથી સંજ્ઞા આવેલી નથી. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? તો આટલી જે છે આપણે વિશેષતાઓ જોઈ અને કોષ્ટકની માહિતી જોઈ. હવે હજુ પણ કેટલીક આપણે કહી શકીએ કે એની મર્યાદાઓ હતી, જેના કારણે મેન્ડેલીવ જે છે એનું આવર્તીય કોષ્ટક જે છે એ પૂરેપૂરું કમ્પ્લીટ ન હતું. બરાબર છે, તે મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરેલી. આટલું તમે નોટ કરો એટલે આપણે આગળ જઈએ. હવે કેટલીક મર્યાદાઓ છે એના વિશે આપણે જોઈ લઈએ. તો મર્યાદાઓમાં પહેલું જે છે એ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન એટલે કે H ને યોગ્ય સ્થાન આપી શક્યા નહીં. બરાબર છે, કારણ કે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન જે છે એ અલગ અલગ ઉભયલિંગી છે. આપણે કહી શકીએ ગુણધર્મ અલગ અલગ ધરાવે. ઇલેક્ટ્રોન રચના જે છે એ આલ્કલી ધાતુ જેવી છે, આલ્કલી ધાતુઓ જેવી.
બરાબર છે, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ વગેરે. આ એની ઇલેક્ટ્રોન રચના જે છે એ 1s1 એ આલોકો જેવી છે. બરાબર, છેલ્લે s માં એક ઇલેક્ટ્રોન આવે. બરાબર, પછી આપણે વાત કરું તેના રાસાયણિક ગુણધર્મો હેલોજન સમૂહ જેવા છે. હેલોજન સમૂહ, બરાબર છે. હેલોજન સમૂહ એટલે આપણે કહી શકીએ રાસાયણિક ગુણધર્મો, જો હાઇડ્રોજન જે છે એ ક્લોરીન સાથે અથવા તો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો H2 બનાવે. જેમ કે આપણે દાખલા તરીકે કહી શકીએ Cl2, F2, બરાબર છે, I2, Br2, આ બધા હેલોજન છે સમૂહ. બરાબર, તો આ બધા શું છે? હેલોજન. તો આલોક જેવું જ આ પણ અસ્તિત્વ ધરાવે. બરાબર છે. તો આ બંને ગુણધર્મો આવા હોવાથી હાઇડ્રોજનને ક્યાં મૂકવું એ આપણા મેન્ડેલીવ જે છે એમને ખ્યાલ આવ્યો નહીં. બરાબર છે, સમજ પડી કે ભાઈ હાઇડ્રોજન મૂકવું તો મૂકવું કાં. બરાબર, પછી બીજો પોઈન્ટ જે છે કે જુદા જુદા ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં રાખેલા હતા. બરાબર, હવે એક સમૂહમાં જેના ગુણધર્મો સરખા હોય તેને જ મુકાય. બરાબર છે, પરંતુ આ કોપર, આ જે છે સિલ્વર અને સોનું, બરાબર છે, આ કોપર, સિલ્વર અને સોનું જે છે એને કોની સાથે મૂકેલા? તો આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ સાથે મૂકેલા, આની સાથે મૂકેલા. બરાબર, આ બંને એક સાથે મૂકેલા. જો કે આ બંનેના ગુણધર્મો કેવા છે? અલગ અલગ છે. બરાબર, આ બંનેના ગુણધર્મો કેવા છે? અલગ અલગ છે. બરાબર, તમે જો આ એક જ ખાનામાં છે, આજો. બરાબર, આજો આ એક જ ખાનામાં છે ને. બરાબર ને, પરંતુ આ તો ત્રણેયના ગુણધર્મો કેવા છે? અલગ અલગ છે. બરાબર, આને એક સમૂહમાં નહીં મુકાય. ખ્યાલ આવ્યો ને? બરાબર છે. અને ત્રીજો પોઈન્ટ, સરખા ગુણધર્મો ધરાવતા તત્વોને જુદા જુદા સમૂહમાં રાખેલા હતા. બરાબર, અને જે સરખા હતા એને અલગ અલગ રાખેલા. જેમ કે તમે જોશો આ પ્લેટિનમ. બરાબર, તો પ્લેટિનમ જે છે એ આની સાથે હોવું જોઈએ. કોની સાથે હોવું જોઈએ? આ સોનું સાથે હોવું જોઈએ. બરાબર છે, જેમ કે પ્લેટિનમ અને ઓ એટલે કે સોનું, ઓરમ. તો જો આ બંને એક જ ગ્રુપમાં હોવા જોઈએ. તો પેલું તો જો ને 8મા સમૂહમાં અને આ તો પહેલા સમૂહમાં. બરાબર ને, તો 8મો સમૂહ કા અને પહેલો સમૂહ કા. તો આ પણ જે છે એ એક મર્યાદા હતી મેન્ડેલીફના ટેબલની. બરાબર છે. પછી આપણે ચર્ચા કરીએ તો સમસ્થાનિકો માટે ખાલી જગ્યા ન હતી. બરાબર, સમસ્થાનિકો જે છે એને આપણે કહી શકીએ જેમના પરમાણુ દળ સરખા હોય પરંતુ પરમાણુ જે ભાર જે છે એ કેવો હોય? અલગ અલગ હોય. બરાબર છે, જેમ કે જો પરમાણુ ભાર સરખા છે, H1, H2, H3. બરાબર છે, આ પરમાણુ ભાર જુદા જુદા છે પરંતુ પરમાણુ દળ સરખા જ હોય. બરાબર, આ બધાના પરમાણુ ક્રમાંક જે છે એ સરખા જ હોય. બરાબર છે. પછી ઓક્સિજન આ પણ આવે. બરાબર, તો ઉદાહરણ તરીકે લખી દઈએ આ અને આને મૂકવા માટે આપણે જગ્યા નહીં છોડેલી. હવે 3 પ્રકારના હાઇડ્રોજન આવે, અને પ્રોટિયમ કહેવાય, ડ્યુટેરિયમ કહેવાય અને ટ્રિટિયમ કહેવાય. તો આને મૂકવા માટે જગ્યા જ નહીં મળે. પછી ઓક્સિજન 16 પણ આવે અને ઓક્સિજન 18 પણ આવે. બરાબર, પછી કાર્બન 12 પણ આવે અને કાર્બન 14 પણ આવે. તો આ સમસ્થાનિક છે. ઉપર પરમાણુ દળ લખાય. તો પરમાણુ દળ જુદા જુદા છે તો એ જુદા જુદા લખવા માટે જગ્યા હોવી જોઈએ ને, કેમ કે આ પરમાણુ દળ પર નક્કી કરેલું છે. બરાબર ને. તો હવે માન કે ઓક્સિજન આપણે લખ્યો હોઈએ તો ઓક્સિજન એ 16 આવ્યો તો ઓક્સિજન 18 લખવા માટે જગ્યા હોવી જોઈએ ને અહીંયા. બરાબર છે, તો અહીંયા ફ્લોરિન મૂકી દીધો. ખ્યાલ આવ્યો ને? એટલે આમાં પણ કેટલીક મર્યાદાઓ આવી જેમાં સમસ્થાનિકો જે છે એના માટે ખાલી જગ્યા ન હતી. બરાબર, સમજ પડી? ઓકે.
પછી આપણે વાત કરીએ તો પાંચમા મુદ્દાની વાત કરીએ તો આમાં કોબાલ્ટ અને નિકલ જે છે એમાં નિકલનું પરમાણ્વીય દળ કેવું છે? કોબાલ્ટના પરમાણ્વીય દળ કરતાં વધારે છે, તો છતાં કોબાલ્ટને નિકલ ધાતુની આગળ મૂકેલ હતું. બરાબર, અહીંયા તમે જોશો તો કોબાલ્ટ જે છે અને નિકલ, તો પહેલે કોબાલ્ટ લખેલું છે પરંતુ નિકલ વધારે વજનમાં છે, પરમાણુ દળ આનું વધારે છે, તો પહેલા આને મૂકવું જોઈએ, પરમાણુ દળના ચડતા ક્રમાંકમાં છે, તો છતાં પણ બંધ બેસવા માટે નિયમ ત્યાં જ તૂટી ગયેલો એનો. બરાબર છે, તો મેન્ડેલિફે આમાં જે છે પોતાનો નિયમ જ તોડી નાખ્યો. બરાબર, તો આપણે કહી શકીએ અહીં મેન્ડેલિફ એ ગુણધર્મો સાથે બંધ બેસતા કરવા પોતાનો જ નિયમ તોડી નાખ્યો. બરાબર, પોતાનો નિયમ કયો હતો? ચડતા ક્રમાંકમાં ગોઠવવું એ એનો નિયમ હતો. બરાબર, એ જ નિયમ તૂટી ગયો. એ ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું? પછી આ એ જ નિયમ અહીંયા પણ લાગે. આયોડિન જે છે એ આના કરતા વધારે છે. બરાબર, પોઈન્ટ નંબર આપણે લઈ લઈએ, કયો છે? 2 3 4, આ 5. બરાબર, આ 6 અહીંયા લખી દઉં મેં. બરાબર, આ જ નિયમ અથવા તો ટેલુરિયમનું પરમાણ્વીય દળ જે છે એ કેવું છે? આયોડિન કરતા વધારે છે, તો છતાં ટેલુરિયમને જો આગળ પહેલે મૂકેલું છે. બરાબર ને, તો છતાં નિયમ તોડી મેન્ડેલિફે ટેલુરિયમને કોષ્ટકમાં આયોડિનથી આગળ મૂકેલ છે. બરાબર, ખ્યાલ આવ્યો? સમજ પડી? તો કેટલીક મર્યાદાઓ પણ હતી. બરાબર, જે ના કારણે શું થઈ ગયું? કોષ્ટક જે છે એ નો ડાઉટ ફેલ થઈ ગયું, પરંતુ કેટલીક બાબતો જે છે એ આધુનિક કોષ્ટક બનાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકો, નીલ બોહર હતા આના પછી. બરાબર, નીલ બોહર આવેલા હતા, જે તમે 11મા ધોરણમાં શીખશો. બરાબર, આના જ વિશે ચેપ્ટર નંબર 3 જે છે એ તમારા રસાયણશાસ્ત્રમાં આવશે. બરાબર, જ્યારે તમે 11થમાં જશો, સાયન્સ લેશો ત્યારે. બરાબર છે, તો આના વિશે ડિટેલમાં ભણવાનું આવશે. એના પછી નીલ બોહર આવેલા હતા. બરાબર, અને કેટલીક બીજા બધા સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો લોકો જે છે એ સાથે મહેનત કરીને છે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એની રચના કરેલી હતી. પરંતુ આનો જે છે એ ઘણો ખરો ઉપયોગ કરવામાં આવેલો હતો. બરાબર છે, આથી જે છે આ આપણા ડમિત્રી મેન્ડેલિફ જે છે એને રસાયણશાસ્ત્ર જે છે એ બધા રસાયણશાસ્ત્રી લોકો આવર્ત કોષ્ટકના જનક એમ કહે છે. બરાબર છે, નોબેલ પ્રાઇઝ જે છે એના વિશે મેં વધારે કહી ન શકું, પરંતુ નીલ બોહર જે છે આના પછી જે વૈજ્ઞાનિક આવેલા હતા એમને આપણે કહે છે કે નિષ્ક્રિય વાયુ જે છે એમની શોધ કરેલી. સોરી, નીલ બોહરે શોધ ન કરેલી હતી, બીજા કોઈ વૈજ્ઞાનિક હતા, એમણે નિષ્ક્રિય વાયુની શોધ કરેલી હતી. બરાબર, નિષ્ક્રિય વાયુ એટલે આપણે કહી શકીએ હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન. આ બધા જે છે એ શું છે? નિષ્ક્રિય વાયુઓ છે. શું છે? નિષ્ક્રિય વાયુઓ. અત્યાર સુધીમાં આના સમયમાં એ શોધાયેલા ન હતા, કેમ કે આ જે છે વાતાવરણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. બરાબર છે, પરંતુ આ નિષ્ક્રિય એટલા માટે કહેવાય કેમ કે કોઈ પણ સાથે પ્રક્રિયા કરતા નથી. તો છતાં પણ જે છે અને એક બીજો આપણે સમૂહ જે છે એ ઝીરો ગ્રુપ જે છે એ તરીકે આને મૂકવામાં આવેલા હતા એમાં. બરાબર છે, તો એમને નોબેલ પ્રાઇઝ મળેલું હતું. બરાબર છે, મેન્ડેલિફ જે છે એમને નોબેલ પ્રાઇઝ વિશે મને એટલી બધી ડિટેલ નથી, પરંતુ મેં એટલું તમને કહું છું કે એના માટે એની એટલી પદવી છે કે એના નામના કેટલીક ઇન્સ્ટિટ્યૂટ જે છે રશિયાના અંદર ચાલે છે મેન્ડેલિફના નામ ઉપર. અને બીજું કે એના નામનો એક તત્વ પણ છે જેનું પરમાણુ ક્રમાંક છે 101, જેને કહેવાય મેન્ડેલિવિયમ. શું કહેવાય? મેન્ડેલિવિયમ. બરાબર છે, તો એ પણ તમે હવે આધુનિક કોષ્ટક જે છે આના પછી આપણે શીખશું, એના વિશે ચર્ચા કરીશું. બરાબર છે, જે અત્યારેનું સૌથી આપણે કહીએ કે લોંગ ફોર્મ ઓફ પિરિયડિક ટેબલ. બરાબર છે, પિરિયડિક ટેબલ એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર છે, તો એના વિશે આપણે આગલા વિડીયોમાં જોશું. આના રિગાર્ડિંગ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. બરાબર છે, આ કોષ્ટક જે છે એ યાદ રાખવાની જરૂર નહીં મળે, પરંતુ મારે તમને સમજાવવું હતું કે કઈ
બાબતો જે છે એમની મર્યાદા હતી, કઈ કઈ વિશેષતાઓ હતી, એના વિશે મારે જે છે એ તમારે મારે કોષ્ટક જે છે એ ડ્રો કરીને મારે તમને સમજાવવા માટે જ મેં એ લખેલું છે, બરાબર છે. તમે કોષ્ટક નહીં લખશો તો પણ વાંધો નહીં, બરાબર છે, પરંતુ આ મર્યાદાઓ જે છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ છે, એ પ્રશ્ન પૂછાય છે. ઓકે, ચાલો, જય સ્વામી.